મારા તમારા અનુભવની એક વાત કરું. આપણે ઘરેથી તાળા દઈને બહાર ગામ જઈ નીકળીએ અને બસ સ્ટેન્ડમાં આપણે ઓચિતાનું યાદ આવે કે તાળું દેતા ભૂલી ગયા છે અને પૂછે પત્નીને, તમે દીધું તાળું? તો કે ના, મને કાંઈ ખબર નથી. મોટી દીકરીને પૂછે, બેટા તે? તો કે મને કાંઈ ખબર નથી. નાના ભાઈને પૂછે, ભાઈ તે? તો કે મને કાંઈ ખબર નથી. પછી વાયલ હડકાયું કૂતરું રખડે એમ બસ સ્ટેન્ડમાં ઘૂમરે પડે, એક તાળું નથી દીધું એમાં. હવે પાડોશીઓ કાંઈ રહેવા દે નહીં આપણી ઉપર. હે, એમાં નાનો દીકરો આવીને એમ કે, બાપુજી કેમ ચિંતામાં છો કે તાળું નથી દીધું ઘરેથી, હવે પાડોશીઓ રહેવા દે નહીં કાંઈ? તો કે મેં દઈ દીધું. એક નાનો દીકરો કે મેં દઈ દીધું, તા તો બાપ ચિંતા મુક્ત થઈ જાય. શેરડીનો રહ મંડે પીવા, ચા મંડે પીવા, એની ઉપર કોફી. એને ખબર નથી કે આની ઉપર કોફી ન હોય, કોફી ઉપર રહ ન હોય, પણ એને મજો આવી ગયો, કારણ તાળું દેવાઈ ગયું. એક 50 રૂપિયાના કટાઈ ગયેલ તાળામાં મને તમને વિશ્વાસ છે, પણ ગીતામાં ભગવાન કૃષ્ણે એમ કીધું છે કે અર્જુન, મારે શરણે આવી જા, ત્યારે યોગ ક્ષેમ કુશળની તમામ જવાબદારી મારી છે. જ્યાં વિશ્વાસ નથી, શું કરો તમે?